એક સાચો બનેલો પ્રસંગ તમને વર્ણવું. ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે. એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર, સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું. એમાં એક વ્યક્તિ 30 વર્ષની એમની ઉંમર, તમાકુની આદત, દિવસમાં 5, 7, 10 મસાલા ખાતા હશે. અમે સંતો એમને વાત કરી, એમના પરિવારજનો, એમના મોટા ભાઈ, એમના પિતાશ્રી, બધા એમને વાત કરી, પણ એ મૂકે નહીં. બધે કીધું કોઈક દિવસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે. એક દિવસ સવારે બ્રશ કરતા તને લોહીની ઉલટી થઈ. ગભરે ગયા, તાત્કાલિક ડોક્ટર પાસે ગયા. ફેમિલી ડોક્ટરે કીધું કે આ કંઈક સમથિંગ સિરિયસ, તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ. એટલે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. એમને કીધું કે કેન્સર લાગે છે, તમે તાત્કાલિક મુંબઈ જાઓ. ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કહ્યું કે અન્નનળીનું કેન્સર છે, 4th સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ. આ 1998ની સાલની વાત કરું છું. એ વખતે એમણે બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર 25 લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડૉક્ટર આ મારા તરફથી તમને ભેટ. હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો. ચાર્ટર ફ્લાઇટમાં ડૉક્ટરોને લંડનથી બોલાવવા હોય, મારે ચાર્ટર ફ્લાઇટમાં જવાનું હોય, જે કરો એ મને બચાવો. ત્યારે ડૉક્ટરે 25 લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે, દુનિયાનો કોઈ ડૉક્ટર તમને બચાવી નહીં શકે, આનું કંઈક દાન પૂન કરી લેવું હોય તો કરી લેજો. એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા. એમના પરિવારજનો, એમના મોટા ભાઈને, એ લોકોએ અમને સંતોને ફોન કર્યો. અમે સંતો ગયા. અમને જોઈને એમને માથા પછાડ્યા, દિવાલ સાથે અમે માન પકડી રાખ્યા કે સ્વામી, મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી. એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી. અમારી નાની 3 દીકરીઓ, અને હજી પોતાની ઉંમર 30 જ વર્ષની, એમના પત્નીની ઉંમર 28 વર્ષની. અને એક દિવસ સવારે એમનો પરિવારજનમાંથી એમના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો, હવે કદાચ રહેશે નહીં. સવારના પહોરમાં 7 વાગે અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા. આ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અમે એમને છાતી ઉપર મૂકી, એ દર્શન એમને કર્યા અને આંખ બંધ થઈ ગઈ. તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય, થશે ને તે દિવસે રોતા નહીં આવે. કેન્સરના અર્લી ડિટેક્શન માટેનો પ્રકલ્પ છે. એ પ્રસંગે આપણે હાજર થયા છીએ તો સામેથી આપણે કેન્સરને વેલકમ ન કરવું, એ પ્રતિજ્ઞા પણ આજના પ્રસંગે લેવી પડશે. શ્વેતલભાઈ, બરોબર ને? ધીસ ઇઝ અ કેન્સર અર્લી ડિટેક્શન વેન, બટ યુ વિલ હેવ ટુ ડિસાઇડ. તમારે નક્કી કરવું પડશે કે મારે આને ન કરવું નથી. તમારામાંથી ઘણા બધા 2 હાથ કોળા કરીને કેન્સરને ક્યારે જલ્દી આવે ભેટીને મારા ઘરમાં એને બેસાડું, એની માટેની તમારી પૂર્ણ તૈયારીઓ છે. ખબર તમને? ખબર પડે છે શું બોલું છું? આ 6 પ્રકારના કેન્સર આ વેનમાં ડિટેક્ટ થશે. એમાં એક માઉથ કેન્સર છે. એ તમે રોજ ગુલાબ જાંબુ ખાવ છો ને એના લીધે થાય છે. શેના લીધે થાય છે? તમાકુ ચ્યુ કરો છો અથવા સિગરેટ પીવો છો. હું તમને કોઈને હાથ ઊંચા કરવાનું નહીં કહું. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ એમ્બરેસ્ડ. પણ તમને આશ્ચર્ય થશે, ખાલી ભારતમાં, આપણા દેશની વાત કરું છું, આપણા દેશમાં દર કલાકે 82 લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે. દર કલાકે. બીજા બધા કેન્સરથી કદાચ મૃત્યુ બીજા પામતા હશે, પણ ખાલી તમાકુ સંબંધિત કેન્સરથી દર કલાકે 82 જણા. આપણો આ કાર્યક્રમ શરૂ થયો લગભગ 2 કલાક પૂરા થવા આવ્યા અને 164 લોકો તમાકુના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા. એટલે કે રોજના 2000 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. એ કેન્સરને આપણે નોતરવા બેઠા છીએ. એનું એક સબકોન્શિયસ માઇન્ડમાં આધાર એ રહે છે કે હવે 10,000 જણા તમાકુ ખાય છે, એમાંથી 2-5% થાય છે. અને સબકોન્શિયસ માઇન્ડમાં શું છે? હું એ 2-5%માં નથી જ. બસ
એવું તને કોણે લખી આપ્યું છે? બીજું, મારી બાજુમાં પેલા જસકાકા રહે છે ને, એ 13 વર્ષના હતા ને ત્યારથી તમાકુ ખાય છે અને આજે 25 તમાકુના માવા ખાય છે. આજે એમને 70 વર્ષ થયા. 57 વર્ષથી 25 માવા ખાય છે. એને કાંઈ નથી થયું તો મને ક્યાં થશે? આપણે સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર રહે છે. પણ એ સમજી રાખવાનું કે દરેકની બ્લડની રિએક્શન સિસ્ટમ જુદી હોય. 50 વર્ષ સુધી રોજના 50 માવા ખાતા હોય તો ન પણ થાય, અને તમે 2 માવા ખાતા હોય તો 5 વર્ષે લાગી પણ જાય. આ રેન્જ છે આખી મોટી. હવે એ રેન્જમાં તમે ક્યાં છો કેવી રીતે ખબર પડશે? તમે જે તમાકુ ખાવ છો અથવા સિગરેટ પીવો છો, સિગરેટ માટે એવું કહેવાય છે, a cigar is fire at one end and a fool at the other. સિગરેટને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે? મૂર્ખ, ફૂલ. લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય તમે પીવો છો. હું તમને એક સરસ હની આપું, ધારો કે મધ આપું, અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છે, પણ તું ચિંતા ના કરીશ, તું આ રોજ એક ચમચી પીશ ને તોય તને 30-40 સરસ હોય, વાંધો નહીં આવે. તોય તમે એ મધ પીવો. તો આ એ જ લખેલું છે. એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ માણસ નહીં. જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો અથવા દારૂ પીતો હોય, આ પ્રાંતમાં દારૂનો યોગ પણ બહુ છે બધાને. એમાંથી લીવર સિરોસિસ થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે. તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે, એની ઉપર મારે એક આરોપ નાખવો છે. તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવું. બોલો, હાથ ઊંચો કરીને મને પરવાનગી આપો. એક આક્ષેપ નાખવો છે. આક્ષેપ એ છે કે તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો અથવા તો તમાકુ ખાઓ છો, તમને તમારા પત્ની અને પરિવાર માટે કોઈ પ્રેમ નથી અને તમને એની કોઈ પડી નથી. મેં આક્ષેપ નાખ્યો, હવે મને ખોટો સાબિત કરો. હવે મને ખોટો સાબિત કરો. કોઈનામાં હિંમત હોય તો, આર્ગ્યુમેન્ટ કોઈની પાસે હોય તો. મેં તમારી ઉપર આક્ષેપ નાખ્યો કે તમે તમાકુ ખાઓ છો કે સિગરેટ પીવો છો એટલે તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારજનો, બાળકો કે વૃદ્ધ માતા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી. હું મરી જાઉં ને રખડી પડે તો એનું નસીબ, એવી ભાવના તમે સેવો છો. અને મારા વગર આખો પરિવાર એ રજડી પડે એની મને કોઈ પડી નથી. મારા પત્ની કરતા મને આ પડીકી વધારે વાલી છે. મારા નાના માસૂમ બચ્ચાઓ કરતા મને સિગરેટ વધારે વાલી છે. હું સિગરેટ સાથે રહીશ, પરિવાર સાથે કરતા સિગરેટ મને વધારે વાલી છે. આવો તમારો અભિપ્રાય છે. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? મેં જે વાત કરી એ સાચી કે ખોટી? જોશથી બોલો. બધા બોલ્યા સાચી? બધા બોલ્યા સાચી? તો હવે જેને વ્યસન હોય એને છોડવાની હિંમત આવતી હોય તો આંગળી ઊંચી કરો. જો એક જણાની હિંમત થઈ, we give him a big hand. આ બીજા પ્રેસિડેન્ટ નરેશભાઈ પોતે રોટરી ક્લબના, અભિનંદન. આજે બાજુમાંથી પાણી આપી દીધું, હાથમાં પ્રતિજ્ઞા લઈ લીધી, મૂકી દો, જળ નીચે મૂકી દો, બસ અમે પ્રાર્થના કરી લીધી. કારણ કે મેં આક્ષેપ મૂક્યો છે તમારી ઉપર. તમે તમાકુ ખાઓ છો એટલે તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ નથી, તમારા સંતાનો પ્રત્યે પ્રેમ નથી, તમને એની પડી જ નથી. યુ આર નોટ અ ફેમિલી મેન. તમને મોઢા ઉપર કહું છું, તમે ખાઓ છો. યુ આર નોટ અ ફેમિલી મેન જો તમે તમાકુ ખાતા હોય તો. ઝાટકો વાગતો હશે. પણ તમે સંતને બોલાવે છે એટલે અમે તો સાચી વાત કરવાના. અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અમે બોલવાનું રૂપિયો નથી લેતા. BAPS ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. BAPS ના કોઈ સંત પૈસાને અડતા નથી.
અમે ભૂલથી ક્યાંક પૈસા પડે ના ચડી જાય તો અમારે 25 વખત ધોવા પડે. એટલે વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ હેવ મની. ધીસ ઇઝ ફોર યોર ગુડ. તમારા સારા માટે અમે તમને કહીએ છીએ. એટલે તમને પાછું એવું ના થાય કે હવે તો સરસ સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે અને અર્લી ડિટેક્શન થઈ જશે. એટલે મેં તમને 2 સબકોન્શિયસ માઇન્ડ આપ્યા હતા ને સ્ટ્રેન્થના, ત્રીજું સબકોન્શિયસ માઇન્ડ કે હું તો કાર્યક્રમમાં જઈ આવ્યો હતો અને શ્વેતલભાઈને કોકને ફોન કરી દઈશ એટલે વેન મોકલી આપશે તો મારા ઘર સુધી આવી જશે વેન. હવે તો યુ હેવ કેન્સર ડિટેક્શન યુનિટ એટ યોર હોમ, એટ યોર હોમ સ્ટેપ. તમને ઘરમાં આવી ગઈ છે. એટલે હવે આપણે 5ના બદલે 10 પડીકી ખાવ ને શું ફેર પડે છે? એવા નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. આ તો ખાલી મેં આનંદ માટે વાત કરી છે. તમને એવો વિચાર છે એવું નથી કહેતો કે ભાઈ હવે કેન્સર ડિટેક્શન યુનિટ આવી ગયું એટલે કરું વધારે. પણ વ્યસન મૂકજો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં તમને આશ્ચર્ય થશે કે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે. 4 મિલિયન એ લોકોને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક બધા પ્રશ્નો સાંભળ્યા અને પ્રેમથી એના ઉત્તરો આપ્યા. આજે તમને લાખો લોકો સમાજમાં મળશે કે પ્રમુખ સ્વામીના ઉત્તર પ્રમાણે એમને જીવનમાં અનુસરણ કર્યું તે સુખી છે, સ્થિર છે, શાંત છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસનો છોડાવ્યા વ્યક્તિગત રીતે, સંતો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા. આ અમારા વિવેક સ્વરૂપ સ્વામી બેઠા છે, આખા તિથલ બેલ્ટના એ સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો કાર્યકર્તાઓ કેટલા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા, હજારો લોકોને વેજીટેરિયન કર્યા. કારણ કે આખો પટ્ટો છે ત્યાં પાછું એક શાકાહારી જીવન જીવવું એની માટેની પણ ખૂબ મોટી પ્રેરણાઓ BAPS સંસ્થા દ્વારા 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આફ્રિકાના કેન્યા દેશના એક મિનિસ્ટર જોસેફ મટુરિયા પધારેલા. એમને પ્રેરણા થઈ, વ્યસન મુક્તિનું પ્રદર્શન ને બધું જોયું અને એમને વ્યસન છોડ્યું દારૂનું. એમને મંચ ઉપરથી જાહેરાત કરી જેમ નરેશભાઈએ કરી એમ આજથી મારું વ્યસન ગયું. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારો આખો આ 37 દિવસનો ઉત્સવ એની સાર્થકતા આ એક વાતમાં આવી ગઈ. એમ આપણે આખો આ આજનો કાર્યક્રમ થયો એની સાર્થકતા આવી ગઈ. આ 3-4 જણાએ વ્યસન છોડ્યા ને એમાં સાથે સાથે કેન્સરનું એક મોટું કારણ નોનવેજ ફૂડ પણ છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમે માંસાહાર કરો છો એ પણ તમારું સ્વાસ્થ્ય બગાડે છે. તમે જોજો સૌથી વધારે પેટના રોગોના દર્દીઓ હશે ને એમાં 90% માંસાહારી લોકો હશે. તમે કુદરતી શાંતિથી વિચાર કરો કે ભગવાને આપણી સિસ્ટમ માંસાહાર માટે બનાવી જ નથી. જે માંસાહાર કરતા હોય ને એને નખ લાંબા હોય, એના દાંત મોટા હોય, બેમાંથી એકેય આપણે છે નહીં. એના ઇન્ટેસ્ટાઇનમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ પ્રોડ્યુસ થાય જે ખોરાકને પચાવે તે બહુ જ એસિડિક હોય કારણ કે એને તો માંસને પચાવવાનું ને. તો આપણા તો બાઇલ જ્યુસીસ છે એ પણ આપણે સાયન્સમાં ભણ્યા છે. અને એ પણ નહીં વિચારવાનું કે માંસાહાર ખાઈએ તો તાકાત આવે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ શાકાહારી છે. દુનિયાની સૌથી સેકન્ડ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ એનિમલ રાઇનો એ પણ શાકાહારી છે. એટલે રોટલી દાળ ભાત શાકમાં તાકાત નથી એવું નહીં માનવાનું. રોટલી દાળ ભાત શાક વાળા પણ વાંખેડે સ્ટેડિયમ કુદાવે છે. એટલે વેજીટેરિયનિઝમ શુડ બી અ વે ઓફ લાઈફ. વેજીટેરિયનિઝમથી સાત્વિક મતિ રહે છે, વેજીટેરિયનિઝમથી સાત્વિક બુદ્ધિ રહે છે, વેજીટેરિયનિઝમથી સાત્વિક વિચારધારા રહે છે, તમને સેવાની ભાવના રહે, મદદ કરવાની ભાવના રહે. આ બધી જ વાત એ શાકાહારી ભોજનમાં એની સાત્વિકતામાં રહેલી છે. એટલે આજે આજના પ્રસંગે એ પણ અપીલ કરવાની તમને બધાને કે તમારે માંસાહાર કોઈ કરતા હોય તો એ પણ તમે છોડજો. તમે એની ચિંતા નહીં કરતા કે બધા જો શાકાહારી થઈ જાય તો પૃથ્વી ઉપર ક્યાં એટલું બધું અનાજ છે. એટલી લાંબી તમારે અહીંયા ચીખલીમાં બેઠા બેઠા તારે ચિંતા કરવાની નથી.